જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફાઇનલી આપણે આજથી વરસાદ આવી ગયો છે આજે, અને ચોમાસું આજથી જ આપણે બેસી ગયું છે. એટલે ધીમી ગેસ થોડીક વાર છે, પહેલાં જ બધાને વરસાદ આવી ગયો એટલે વાવણી થઈ જશે, અને વરસાદ તમને દેખાડવા છે. બહુ સારો વરસાદ પડે છે. તમે જોવો ખાલી એકવાર વરસાદ કઈ રીતના મજા આવે એવો વરસાદ પડે છે. આ જો લાઠી ગામમાં આજે વરસાદની ચાલુ થઈ ગયું છે, અને વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે. વરસાદ પડે ધબધબાટી બોલાવ્યો. સારો વરસાદ પડે છે આજે. અમારે સિઝનનો પહેલો વરસાદ ચાલુ થઈ ગયો છે. વાતાવરણ ખૂબ સરસ છે. એકદમ કાવું વાતાવરણ થઈ ગયું બધું. જો તમે ધીમે ધીમે પાણી હાલ્યા જાય છે. હવે બિચારી ગાયું તકલીફ થાય. ગાયું બધી જો છે એટલે ઓથ મળ્યો છે, બધી જગ્યાએ ઊભી રહી ગઈ છે. અમુક અહીંયા ઊભી રહી ગઈ છે, અમુક અહીંયા ઓથ ઝાડવા નીચે ઊભી રહી ગઈ છે, અમુક ગાયો અહીંયા ઊભી રહી ગઈ છે. હા, ભેંસો વરસાદ આવે તો ભેંસોને મજા આવે, ગાયોને હેરાન થાય. તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટમાં લખી દેજો. અમારા ગામમાં ચાલુ થઈ ગયો આજથી. થોડોક વરસાદ વધ્યો છે. વરસાદની થોડીક ધાર વધી છે અને છાંટા મોટા થઈ ગયા છે. આમાં પ્રફુલભાઈ છે, જો એને વરસાદમાં નાહવું છે, પણ ના પાડીએ આપણે એને કે ભાઈ પહેલા વરસાદમાં જિંદગીમાં કોઈ દી ન નવાય ભાઈ, માંદા પડીએ પછી ક્યાંય ના નો રહી. પહેલા વરસાદમાં નાહીને એટલે હા, આ પહેલા વરસાદમાં કોઈ દી ન નવાય, હેરાન થઈ જાય ભાઈ. તમારા ગામમાં છે કે નહીં કોમેન્ટ કરી દેજો ફટાફટ બધા. આજે અમારે છે ને પવન વરસાદ લઈને આવ્યો છે હારો. નકર વાતાવરણ હતું નહીં આવું બધું, પણ પવનના હિસાબે બધું ભેગું કરી દીધું છે. અને હવે તો ધીમે ધીમે તો કેટલું પાણી ભેગું થઈ ગયું. પ્રફુલ નાવું જ ના મારો બાલ ફટાફટ પછી વિયો જાય વરસાદ નતો. હા, હલો, તમે લોકો વરસાદની મજા લઈ લીધી. હવે અમે લોકો કામ ધંધો કરીએ કાંક. હવે જય માતાજી બધાને.